જામકંડોરણા ખાતે 9મો શાહી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 511 લેઉવા પટેલ સમાજની દીકરીઓના લગ્ન યોજાયા હતા. જયેશ રાદડિયાના યજમાન પદે આ લગ્નોત્સવ યોજાયો હતો. આ શાહી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો, જેમાં સમૂહ લગ્નમાં જોડાનાર 511 વરવધુનો વિન્ટેજ કારમાં વિશાળ વરઘોડો નીકળ્યો હતો. ધારાસભ્ય જયેશ રાદડિયા 511 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું અને સમૂહ લગ્નમાં 10,000 જેટલી સ્વયંસેવકો સાથે 75 વિદ્યામાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ બન્યા હતા. એક દીકરીને 3 લાખનું કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. જામકંડોરણાને આંગણે આજે લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ગૌરવ છે કે નાની એવી આ ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે. 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો. હું ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહ લગ્નમાં આની પહેલાં પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બંધુઓ, અંદાજે 2 લાખથી વધારે લોકો આ સમૂહ લગ્નની અંદર એટલા છે. મારી જેતપુર જામકંડોરણાની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે. એમની તાકાત, એમની મહેનત, એટલે આવડા મોટા કાર્યક્રમ અંદર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દીધી. મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર. અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયાવર માટે, આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે. એક રાજકીય માણસના હાથમાં દાન આપી અને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ, જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય. પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ પર ખુલીને વરસ્યા હતા. લેવા પટેલ સમાજના કેટલાક અગ્રણીઓ અને એમના વિરોધીઓ પર તેમણે તીખા તેવર બતાવ્યા હતા. સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે, અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનો આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, કાઢા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું. કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ આજે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું કે આજ સુધરશે, કાલ સુધરશે,
અરે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીં આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. ક્યાં કાલે સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકરણના આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈ અને જામકરણ અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામકરણ કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? થાય છે એ સમાજની પ્રવૃત્તિ નથી. રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર લેવા પટેલ સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રહેવું ને ભણવું ને સુરક્ષાથી માંડી તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે. આજની તારીખે 2500 દીકરીઓ ન્યાય છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર 25,000 રૂપિયા લેવા જાઓ. 25,000 રૂપિયા રાજકોટ જેવા સિટીની અંદર 3 ટાઈમ રહેવાનું જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે. આવડી 2500 દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી કરવું એ જયેશ રાદડિયાએ સમાજ સેવા કરી નહીં કહેવાય? અનેકવિધ પ્રવૃત્તિઓ કે જે મને વારસામાં આપી. કીધું કે વિઠ્ઠલભાઈએ 5 સમૂહ લગ્ન કર્યા. એમની ગેરહાજરી પછી 6મો 7મો 8મો અને આજે 9મો શાહી સમૂહ લગ્ન. તમે 6ઠા સમૂહ લગ્નથી જોતા હો 7મો 8મો 9મો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લખ્યું નથી આવતું કે રાજનીતિ